હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. સવારમાં વરસાદ તો ચાલુ જ છે એઝ યુઝ્યુઅલ. રાતે પણ બહુ વરસાદ આવ્યો અને હજી પાણી ભરાયેલા છે. ખબર નહીં હવે પાણી ક્યારે ઉતરશે બધે અહીંયા જોઈએ. બાકી જો ફ્રેશ થઈ ગયા છીએ. મેં કીધું હવે હાલો નીચે જાઉં. પછી આજે નક્કી નહીં, પછી હેમાલીબેન પાણી અહીંયા કદાચ ભરાણા હોય તો ન આવે, પણ ના એનો ફોન આવ્યો કે હું આવું છું એમ, એટલે કાંઈ મગજમારી પછી એટલી તો ઓછી છે. અને હવે થોડું ઘણું કામ બધું પતાવશું. બ્લોગ એડિટ ને એવું બધું કરી નાખ્યું છે. મેં સવાર ઉઠીને પહેલું કે કામ એ કર્યું ફટાફટ, મેં બધું એડિટિંગનું એનું કામ પતાવી દીધું. એટલે પછી કંઈ મગજમારી નહીં. ઉજાગરા કરો ને એટલે અવાજ બેસી જાય. એના જેવું થયું. અહીંયા જો તૈયાર થાય છે આશીષ. હવે મારા કરતાં તો એને તૈયાર થવામાં વાર લાગે. બોલો જોઈને જો અહીંયા ચાલુ જ છે ને. સ્વિમિંગ પુલ તો આખો ભરાઈ ગયો છે મારો, જોઈ લ્યો. આખો સ્વિમિંગ પુલ છે ને આખો પટ્ટો ભરાઈ ગયો છે. અને વરસાદના લીધે બધું કામ બંધ હોય, નકર તો સામેના ઘરનું કામ ચાલુ હોય, પછી ક્લબ હાઉસનું એનું કામ અમારું ચાલુ હોય, બધુંય ચાલુ હોય. પણ અત્યારે વરસાદ એટલે ઓબ્વિયસલી બંધ જ રહેવાનું. કાંઈ નહીં, હાલો જોઈએ. હવે હજી આજ રાત સુધી આગાહી છે. આજ રાત પછી થોડું ઘરવું થાય છે એમ કહેતા હતા. હવે નીચે જઈ અને કામ પતાવવાનું ચાલુ કરી. જો લેપટોપનું બેગ રહ્યું ને પાછળ ઈ જોઈ હે. જય શ્રી કૃષ્ણ પપ્પા. મમ્મી કેક જય શ્રી કૃષ્ણ કરાવી છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પપ્પાને ધ્યાન ન હોય તો મમ્મી તરત કહો એને વધાય દોયડા ભરાવા જોઈએ, બીજું કાઈ નહીં. પણ મમ્મી અડાઈ નો અડાય એટલે શોર્ટકોટ લાગે તો કરતા બે ઘડી ભલે આમ તેમ કરે હાલે. મમ્મી આટલા રમકડા હે ને તોય સંતોષ ન હોય છોકરાઓને. એને શું જોતું હોય? આપણી આ મોબાઈલ હે કે કાંઈક ઓલા ચાર્જિંગ હે, એ બધું ચાર્જર ને એવું જોતું હોય. મોબાઈલ નહીં જોઈ, પણ મોબાઈલ અમે આપી જ નહીં. ઉપર મને કહી દે. મને શું જોવાનું જોઈ જો ઈ ઠેલો જોઈ. ઈ બેગ આપ દેજો અમને. હા હાલો આપો અમને. જય શ્રી કૃષ્ણ સાહેબ. સવારમાં જો મસ્ત ગેમ બેમ રમે હે. તો શું કરે છે? ઓકે, હમણાં મેં કીધું ગેમ રમ. એ વાત સાચી છે. બાકી મમ્મી પાણી હજી ઉતરું નથી એવું ને એવું હે. એમ નમ હે. હાય થોડું કૂતરું હે, લિટલ જેવું. હાય પણ હવે જોઈ. હજી તો આ વરસાદનું કાંઈ નક્કી નહીં. વરસાદ આવે કેવું થાય શું થાય પછી ખબર પડે. સમજ્યા? હંતાડી આવું પેલા આને. ક્યાં હંતાડું? સ્ટોર રૂમમાં. એ આવ્યો. હતી કલું એને સ્ટોર રૂમ ને હતી કલું એને ખુલી જતો તો. દીકરો હાલ જાય. જય શ્રી કૃષ્ણ. એડિટિંગ પતતું જ નથી તમારું. હજી ગોવા નીકળવાનું છે શું આજે? ઈ કયો બીજી વાર નહીં જાવ તમે? તમે કહેતા હતા એક દિવસ ગોવા તો જવું છે એમ. આજે રિયલમાં તો જવું જ છે હજી. હા, એકદમ આમ કેટલાય દિવસ માટે ને જવું છે શિયાળામાં. ઓકે. ઓલરેડી શિયાળામાં એકવાર જઈએ, શિયાળાની આમ મજા જ આવે. આપણે એકવાર ચોમાસામાં ગયા હતા, હલવાઈ ગયા ખબર હે ને? ચોમાસામાં ગયા હતા, અડધી મજા તો એમ જ બગડી ગઈ. કાંઈ નહીં થાય એવું. એમાં શું છે ગમું એ શિયાળામાં તો ઓવર મજા આવી જાય. કાંઈ નહીં. જો રસોઈ બસોઈ થાય છે. આ શેનું શાક બનાવ્યું હેમાલીબેન? બટેકા. ઓકે. અને આ હાથમાં શું લગાવ્યું? ઓકે. હું ક્યાં નહીં હું જોઉં, મેં કીધું લાગ્યું છો. ઓકે ચલો. ઓકે કાંઈ નહીં. જો હવે રસોઈ બસોઈ થઈ જાય. બાકી બધું આમાં શાક બની ગયું લાગે છે આઈ થિંક. તો જો શાક તો સરસ મજાનું, ઓહો રસાવાળું મસ્ત બની ગયું છે. અને દાળે બની ગઈ છે, ભાતે બની ગયા. હવે રોટલી એક જ છે. આ હા એ લાઈટું કરો, લાઈટું છોક લાવ.
એ છોગલા તારે નાઈ નથી કરવી પણ પછી હજી ઘડિયા ને ઘડિયા બૂટ પહેરે હે કે મને કોક લઈ જા એને બહાર જવું હે અંધારું પડે હો આમાં મજા નથી આવતી જો તારો ફેર સરખો નથી આવતો કેવો બહાર એવું ને પાછળથી લાઈટ આવે ને એટલે વધારે લાગે. એક તો પહેલેથી કલર પાકો. મમ્મી એમ રાતે ક્યારે હુતા ખબર કાંઈ ખબર નથી બેટા તો ગેસ કરો તમે અમને શું ખબર હોય અમે તો હુઈ ગયા હોય આરામથી 12 પણ વાગે તમને એમ અંદાજો તો હશે ને કે આ છોકરા આટલા વાગે સુતા હશે કાંઈ ખબર નથી બખું અવાજ નતો આવતો ને નહીં જરાય નહીં નથી આવતો જો ઓલું નીચે ઓલું રાખી દઈ ને દરવાજાની અમે કમાડ હા, અને અમે એ અમે બાબા જોયું બાયરે નો નીકળે ને કેટલાય દી એટલે પછી એમ કે થોડુંક તો છોકરાઓને પછી કેટલું ઘરમાં ને ઘરમાં ઘરમાં કેટલું વરસાદ આવે ને કરતો હમણાં હું એને લઈ જાઉં હાલો બધાય જમવા જો જમવા બેસી ગયા છીએ મમ્મી ને પપ્પા એ જમી લીધું ને હવે અમે બેઠા એ બધા જમવા માટે જો આવી ગયો આ અહીંયા લેવાય છે એકદમ મસ્ત બટેકાનું શાક રસાવાળું. હાલો મેડમ શું વિચાર છે તમારો વસ્તુ ગોતે પણ ના ના અમાય ડાયરેક્ટ જ હું લઈ લઈશ તમે લઈ લ્યો હાલો ગ્લાસ લઈ લઈશ ઓલો બીજા ઓલામાં પડ્યા છે હાલો જમી લઈ. વરસાદે થોડોક વિહામો લીધો હે કાલ રાતે થોડો પડતો હતો ને અત્યારે હવે થોડો લાઇટ પડે છે. હજી પાણી તો ભરાયેલા હે જ. હવે જોઈ આજના દિવસ બપોર પછી પાછી ભારે વરસાદની આગાહી છે. જોઈ ક્યાં સુધી વરસાદ આવે. હવે બધાય રમે હે બા ને દાદા ને માધવન ને આરસી ને બધાય કારણ ક્યારનું બોલાવીને રમો છે. થોડું આવીને એવું ચંપલા બટકા ફરે પછી આવે આ બધાય ને કુકાને બોલાવે હે કરીને બોલાય આવે ને પછી ઓલો કુકુ એને બધાય ચપ્પલ પડ્યા ને આ એમ ચાવતું હોય ચપ્પલમાં કાણા પાડી દે. જમી લીધું ને આ બાજુ ધોવાય છે હવે વાસણ ને જો આયા બધાય પાથરી દીધા વાસણ આયા જે બધા છે ને લૂસાઈને મુકાઈ જાય હવે કલાક 2 કલાક પછી લૂસીને કરી નાખશું હું પ્લેટફોર્મ સાફ એટલે હે ને બધું થઈ જાય શૂટ કરવી હોય ને તો કામ આવે. તો પછી પાછળ વાસણ ન આવે એટલા માટે એક્ઝામ કેવો આવે પાછો ચાલુ થયો બપોર પછી નાખી એટલે હા કચરા પોતા થઈ જાય ફ્રી પછી ફ્રી શૂટ ને એવું ચાલુ કરશું બરોબર ને બરાબર રીલ શૂટ ને એવું કરી બહાર મગજમાં એક જોરદાર કોન્સેપ્ટ છે બહાર નીકળાતું નથી એટલે વરસાદના ને એના લીધે પાણી ભરાવા થયા એના લીધે તો ઘરમાં બેઠા રીલ શૂટ ને એવું બધું તો કામ થઈ જાય છે. તો એ બધું આમ કંટાળ ન કરતો એકદમ પ્યોર વધારે કંટાળો આવે ઘરમાં હાવ ઓલું હોય તો ના ઈ થઈ જાય પછી હા કાલ રાત્રે થઈ ગયું બધું કામ મસ્ત રીતનું. હા હાલો પ્રમોશન થઈ જાય યસ કારણ કે લાઈટ હોય ને લાઇટ હોય એટલે બધું થઈ જાય. નકર બધું અટકે અમારે શું છે? હું આનું એટકું આનું એટકું બધું એટકી જાય તો ને હા યસ હજી એક વાત કરવાની હતી. જેને ઘણા બધાએ ઓર્ડર કર્યા હશે પ્યોરટોનિકમાં તો એ બધાને રિપ્લે તો મળે છે. રિપ્લે આપવામાં થોડી વાર લાગતી હશે કેમ કે થોડો ઘણો નેટવર્ક ઇસ્યુ ને એવું બધું છે ને બાકી જેમના ઓર્ડર ડિસ્પેચ નથી થયા હમણાં કેમ કે 3 થી 4 દિવસથી ઓર્ડર ડિસ્પેચ નથી થયા. ઓર્ડર ડિસ્પેચ એના માટે પાણી ભરાવો ને એવું વારે ઘડીએ થયા કર્યું આવ્યું ગયું અત્યારે છે 2 દિવસથી ઓર્ડર 2 દિવસથી તો સ્ટાફને બધાને રજા છે તો ઓર્ડર ડિસ્પેચ નથી થયા. એઝ સુન એઝ પોસિબલ જેવું પાણી ઉતરશે ને એટલે બધાના ઓર્ડર ડિસ્પેચ થઈ જશે. ડોન્ટ વરી બધાના ઓર્ડર સેફલી ને આ અત્યારે બધે વરસાદ હેવી રેઇન છે તો એના લીધે ઓર્ડર 1-2 દિવસ આમ તેમ ઉપર નીચે થઈ શકે કેમ કે ઓબ્વિયસલી ટ્રાન્સપોર્ટમાં ને એમાં પ્રોબ્લેમ પડે. અને યસ ભાઈનો ફોન આવ્યો તો સવારે સેફલી રીતે પહોંચી ગયા કે આણંદ કે અહીંયા સુધી કે વરસાદ નડ્યો ભરૂચ સુધી કે વરસાદ બહુ હતો એના પછી વરસાદ થોડોક ઓછો લાગ્યો કે બસમાં હતા એ બાકી સેફલી પહોંચી ગયા રાજકોટ ત્યાં ને આજે મોરબીમાંય વરસાદ સારો પડ્યો એવો બધા અપડેટ આમ જોઉં છું તો યાર સારું કહેવાય. એટલો જોઈએ એટલો પડે તો સારું કહેવાય ને એનાથી વધારે પડે તો પછી અમારા જેવું થઈ જાય. પાણી ભરાઈ ગયા અહીંયા ઓકે ઓકે હાલો બધું કામ થઈ જાય પછી કંઈક વિચારી જઈએ છીએ જો બાર ત્રણેય આરસીને ચક્કર મગાવી દઈએ અને હારે અમારા કામ પતી જાય. અને જો નવા બૂટ પહેરવાના છે અમારે નવા બૂટ કા આરસી
ઈ નવા પહેરી જ સારું હે આ પેર આ અમે લોનાવલા ગયા હતા ને ત્યારે લીધા હતા પણ ત્યારે અહીંયા વરસાદના લીધે પહેરાવી જ ન હોય કા બરોબર ને આશીષ તો હવે પહેરાવી ગયો કાનો નવા બૂટ પહેલે હે શું અહીંયા કામ ચાલુ રેડી થઈને બહાર નીકળ્યા અને અત્યારે આરસીવ ભાઈને હવે લેવું છે રમકડું લેવું છે ને આરસીવ ક્યાં દુકાન ક્યાં હે તું મને બતાવીશ રમકડાની દુકાન બતાવીશ બૂટા બતાવે નવા પહેર્યા તું મને રમકડાની દુકાન બતાવીશ ને એ નવું પહેર્યું તારે તો બધું હમણાં તો બધું એવું બતાવે ને મેં આ પહેર્યું મેં ઓલું પહેર્યું ને જો મમ્માએ પહેર્યા નવા હે ભગવાન હાલો તને રમકડું લઈ દે અહીંયા જાવ રમકડાની દુકાન છે એટલે હવે રમકડું લઈ દઈએ એકાદું રમકડું લઈ દઈ નવું મસ્તીનું રમે એવું જોઈ હવે એને હું ગમે ને આ વખતે હાલો જો પોતે આઈલો એકલો આઈલો હે શું ઈ લેવું ખબર નહીં કેટલા બોલ ભેગા કરવા હે ભગવાન તારે કેટલા બોલ ભેગા કરવા હરસી આ અંદર હાલ બીજું કંઈક લઈ લે હાલ અંદર જા અંદરથી લઈ આવ જા એને બોલમાં પ્રતિ એટલો પ્રેમ ને બધા અલગ હવે તો બોલની સંખ્યા એટલી વધી ગઈ હે ને હાલો અંદર આ ઈ લઈ દઉં હાલો અંદર એક એક્સ્ટ્રા ઈ બોનસ છે બોલ એક્સ્ટ્રા તને બોનસમાં મળશે ટોપ પર આવીને જો દડા પકડે છે બધાય દડા લઈશે ઈ લેવો આયા અમે એના માટે કાર જોઈ ને એને બોલ માં ઇન્ટરેસ્ટ છે આ બોલ લઈ દઈશું તને બોલ લઈ દઈશું પણ આ રાખ દો પછી હું તમને લઈ દઉં હો પેલા આપણે આ જોઈ લઈ આ કેવી દોડ કરી લેજો દોડા દોડી કરશે જો હરશું તારે લેવી છે ને કાર લેવી છે હે તાર કાર લેવી છે કઈ લેવી છે ઈ ને કાર થોડી છે જો એ છે એની ગાડી આજે જો થાય હે ઊભો રહે હા તું ઊભો રહે રમકડાની ખરીદી થઈ ગઈ જો થેલો ભરાઈ ગયો હે ને બાએ તો બધું ચીંધું એટલું ચીંધું ને ઈ આખી દુકાનમાં ઈ જ જોતો તો આ ઓલું બધું લેવું હવે આઈલો એની ખરીદી થઈ ગઈ ને એટલે ભાઈ ગયો જો ખોલશે હો હોશિયાર કેમ ખોલો પેલા હાલો ખોયલું લાવ ઈ મને આપી દે ખુશી આગળ હે ને મને એમ જ કહેશે ખોલીને અત્યારે જો હા હું અહીંયા મૂકી દઉં કેવો હે જોયું ને લઈ હું કામ લીધું મારું એમ હજી માગે હો અહીંયા હાલો હવે જવું છે ગોડાઉને થોડુંક કામ છે એ બધું કરતા આવી ને પછી જાય ઘરે ગોડાઉને એક કામ હતું એ ફિનિશ કરીને અત્યારે આવ્યા ઘરે ને રસોઈ બની ગઈ છે રસોઈવાળા બેન રસોઈ કરી ગયા છે ને જો આરસીયુ માટે રમકડા લાવ્યા ને એને તો મોજ કરી લીધી ગોડાઉને રમવાની બધાય રમી નાખ્યા મમ્મી દડા દડી જો એ ખોલે બધાય બતાવશે બાને બતાવે અહીંથી ખુલશે અહીંથી ખુલશે આ બાજથી એ બાજથી નહીં લાવાટ ખોલ દઉં હા હાલે એક આ શેપ વાળું લીધું અંદર ડોલમાં નાખવાના એટલે એને શેપની એની ખબર પડે એક આ કાર લીધી છે ને એક આ હથોડીથી દડા મારવાનું લીધું આ જો ગાંડી ગાડી હે આરસીવ તને કયું રમકડું ગમે એને એ હથોડીથી મારવા વાળું વધારે ગમે હા હે બાને કીએ અરે હા જોવું પડે મને હા હારી ઓકે સરસ લ્યો મસ્ત છે આ ગાડી મસ્ત છે ચાર્જિંગ વાળી છે આનું ચાર્જિંગમાં ભૂલી ગયા ને ગાડીમાં પડ્યું ઓકે મસ્ત ગાડી છે બધી લઈ આવ્યા એને થોડીક એક્ટિવિટી એને આવડે છે મમ્મી આ કરજો આરસીવ ઓલું કરજો હમણાં એકાદી દઈ છે હવે કર એને બધું આવડે એક જ વારમાં શીખી જાય એમ એ મમ્મીએ હું તો ઢાઈકો તો
હાલ બધાય નાખી દે એટલે એ બધાય કરશે જા મને જીકા જી ગમે એમ દેવા તમે બધા કહેતા હતા ને હમણાં વચ્ચે આરસી 2 દિવસ વ્લોગમાં નહોતો આવ્યો. આજે જો આજે હે ને આરસી જ આખો વ્લોગમાં બધાય મોજ મસ્તી કરી છે હે આજે કેટલી મોજ મસ્તી કરી આરસી બધાય એને પણ મજા આવી ગઈ. હાલો જમવાનું હાલો જમી લઈ. જો આજનો આખો બ્લોગ છે ને આરસીવે બનાવ્યો છે તો આ બ્લોગ આરસીવે બનાવ્યો ને એવું જ સમજી લ્યો. આખા બ્લોગમાં આરસીવ હતો. મેં અત્યારે એડિટ કર્યો ને એમાં જોયું આખો બ્લોગ. તો ચાલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ, જય માતાજી.